જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું આજે શુક્રવાર 19 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું, જેમાં 42 ઉમેદવારો મેદાને છે તો 4,978 વકીલો મતદાન કરશે. સુરત જિલ્લા વકીલ મંડળની આજે 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન સવારથી શરૂ થયું છે. છેલ્લી ઘડી સુધી પેનલ બનાવવામાં અસમંજસ રહ્યું હોય ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતા જોવા મળી હતી. તો સુરત જિલ્લા વકીલ મંડળમાં નોંધાયેલા 4,978 વકીલો 6 હોદ્દેદારો તેમજ 11 કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે. જોકે હાલમાં સવારથી શરૂ થયેલા મતદાનમાં વકીલોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. મારું નામ ગણેશ પાટીલ છે. ગણેશભાઈ, આજે 12 કાઉન્સિલરની ચૂંટણી થઈ ગઈ છે, કેટલા ઉમેદવારો એમાં પાર્ટિસિપેટ? અહીંયા પ્રમુખ માટે 4 ઉમેદવારો, ઉપપ્રમુખ માટે 3 ઉમેદવારો, સેક્રેટરી માટે 4 ઉમેદવારો, જોઈન્ટ સેક્રેટરી માટે 3 ઉમેદવારો, ખજાનચી માટે 2 ઉમેદવારો અને હાલમાં આ વર્ષે એલઆર માટે નવી પોસ્ટ મૂકવામાં આવેલી છે, એમાં 2 ઉમેદવારો ઊભા રહ્યા છે અને જ્યારે કાઉન્સિલ છે એમાં ટોટલ 11 ઉમેદવારો હોય છે, એમાં 22 ઉમેદવારો ઊભા. આ જે 12 કાઉન્સિલરની ચૂંટણી થઈ ગઈ છે, વકીલો માટે કેટલો ફાયદો કરે? વકીલો માટે એટલે વકીલોને લગતી કોઈ સમસ્યા હોય, જુનિયરો હોય, સિનિયરો હોય, કોર્ટ બિલ્ડિંગને લગતી કોઈ સમસ્યા હોય, કોઈ જુનિયરોનું શોષણ થતું હોય, કોઈ બીમારીથી પીડાતું હોય, એટલે એને જે આ બાર છે, જે બેચ છે, એને સપોર્ટ કરે કે એને મદદ કરે, બસ એટલો ફાયદો હોય છે. કેટલા વકીલો આજે વોટિંગ કરે? લગભગ અહીંયા આમ તો 8,000 વકીલો છે, પણ એમાંથી જે ઇલેક્શન જે વોટ આપી શકે ટોટલ 4,000 વકીલો એપ્રોક્સ આજે વોટિંગ થશે.